કોઈ પણ ઘરે પ્રસંગ આવે એટલે ઉત્સાહનો માહોલ હોય છે, પરંતુ દેખાડો અને કેટલાક કુરિવાજોને કારણે પ્રસંગો ખર્ચાળ બની જાય છે અને લોકોને દેવું કરવું પડે છે. ત્યારે માલધારી અને ભરવાડ સમાજે ઐતિહાસિક પહેલ કરી છે, જેમાં સમાજને બદલવા અને પ્રસંગોપાત ખોટા ખર્ચા નહીં કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ વાત એટલા માટે કારણ કે તેના બદલાયેલા નિયમો અન્ય સમાજ માટે પ્રેરણારૂપ છે. સગાઈ, લગ્ન, રાવણું અને શ્રીમંત જેવા પ્રસંગોમાં ફક્ત બંધ કવરમાં જ પહેરામણી આપવાની રહેશે, જેમાં વેવાઈને ₹2100 લઈને ₹3100, વેવાઈના સગા ભાઈને 500 અને અન્ય સંબંધીઓને 200ની પહેરામણી કરવાનો ઉલ્લેખ છે. જો કે કુવાશી અને જમાઈને પહેરામણી આપવાની છૂટ રહેશે. સગાઈ પર ઘર આંગણે જ કરવી. હોટલ કે પાર્ટી પ્લોટમાં સગાઈ ન કરવી. જો જગ્યાનો અભાવ હોય તો સાદા પ્લોટમાં જમણવાર રાખી શકાય. રિંગ સેરેમનીમાં સોના ચાંદીના દાગીના અને મોબાઈલની આપ-લે સંપૂર્ણ બંધ કરવામાં આવશે. લગ્ન પ્રસંગે 5 થી 7 તોલા સોનું આપવાનું રહેશે. લાઇવ ગીત, બેન્ડ, ડીજે પાર્ટી રાખવી નહીં. વરઘોડામાં સાદું ડીજે અને ઘોડી રાખી શકાય. લગ્ન ગીત ગાવાની છૂટ. નાસિક ઢોલ અને સાદા ઢોલની છૂટ રહેશે. વરવધુનો ચાંદલો 5 થી 10 લોકોની મર્યાદિત સંખ્યામાં જ કરવાનો રહેશે. શક્ય હોય તો ડિજિટલ કંકોત્રી આપવાનું જણાવાયું છે. શ્રીમંતનો પ્રસંગ પણ ઘર મેળે કરવાનું જણાવાયું છે. બાળકના જન્મ સમયે ધરધણી સિવાય અન્ય કોઈ સગાઈ કપડાં કે પેંડા લઈને ન જવા. સાથે સોનાના દાગીના પણ ન લેવાનો ઉલ્લેખ છે. જ્યારે પણ બાળકને રમાડવા જવાનું થાય ત્યારે 5 જોડી કપડાં લઈ જવા. સૌથી છેલ્લે એ પણ જણાવાયું છે કે તમામ શુભ પ્રસંગો દરમિયાન મોબાઈલમાં સ્ટેટસ મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે. સાથે જ જાહેરમાં મોટા બંડલો વહેંચતા અટકાવવા પર જોર આપવામાં આવ્યું.